નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। પ્રયાગરાજ મહાકુંભમાં પ્રશાસન તદ્દન નિષ્ફળ ગયું છે। મહાકુંભમાં ભાગદોડ બાદ સેનાએ સુકાન સંભાળ્યું। મહાકુંભમાં સંગમ ઘાટ પર ભાગદોડમાં 14 લોકોના મૃત્યુ થઈ ગયા છે। પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી રોકવામાં આવી છે તો પીએમ મોદીએ 4 વખત સીએમ યોગી સાથે વાતચીત કરી છે। મહાકુંભની સ્થિતિની જાણકારી પીએમ મોદી લઈ રહ્યા છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે તમામ મદદની ખાતરી આપી છે। રાત્રે 1:30 વાગે સંગમ સ્થળે ભાગદોડ સર્જાઈ હતી। તો આપણી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે પ્રયાગરાજથી। વિવેક સર, જે રીતે પ્રયાગરાજ મહાકુંભમાં પ્રશાસન તદ્દન નિષ્ફળ ગયું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે, ભાગદોડ થઈ હતી, અત્યારે પ્રયાગરાજમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? કેમ કે મૌની અમાવસ્યાનો આજે દિવસ છે એટલે શ્રદ્ધાળુઓની ભીડ જે છે તે સતત વધતી પણ હશે। અત્યારે સ્થિતિ સામાન્ય છે અને અત્યારે જે હાલાત છે એ બી નિયંત્રણમાં છે। કોઈ બી પ્રકારની અફવાઓ ઉપર ધ્યાન આપવાની કોઈ જરૂરત નથી અને હવે જે છે એ સ્નાન માટે અલગ અલગ ઘાટો ઉપર લોકોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। લોકોને કમ્યુનિકેશન કરી દેવામાં આવ્યું છે કે કોઈ બી ઘાટ ઉપર કઈ બી જગ્યા ઉપર તમે સ્નાન કરો તો એટલું જ પુણ્ય મળે છે જેટલું ત્રિવેણી સંગમ ઉપર જે ઘાટ બનેલો છે ત્યાંનો મળે છે। એટલે હવે જે છે સ્થિતિ સામાન્ય છે। આર્મી સુકાન સંભાળી છે, પેરામિલિટરી ફોર્सेस અહીંયા લાગી ગઈ છે એટલે અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે। પણ એક વાત હું આપને કહેવા માંગુ છું કે અત્યારે પ્રયાગરાજમાં 10 કરોડથી વધારે લોકો અહીંયા હાજર છે અને સતત સ્નાન કરી રહ્યા છે। આ એ લોકો છે, મારા ઠીક પાછળ તમે જોઈ શકો છો, આ અરેલ ઘાટના પાસેનો જગ્યા છે। અહીંયા ભારે સંખ્યામાં છેટ નજર અરેલ ઘાટ સુધી જાય, લગભગ 4 કિલોમીટર સુધીનો આ આખા પટ્ટા ઉપર આ જ પ્રકારની ભીડ અહીંયા છે। બાજુમાં તમે એનડીઆરએફની ટીમ ફોર્सेस ચાલુ થઈ ગઈ છે। પેલા ઘાટે જે બધા લોકો છે એમની બી ત્યાં સ્નાનની સુવિધા કરી દેવામાં આવી છે। એટલે લોકો હવે અલગ અલગ જગ્યાઓ પર ડાયવર્ટ થઈ રહ્યા છે કારણ કે જો 10 કરોડ લોકોને સ્નાન કરવું હોય તો એક જ જગ્યા ઉપર સ્નાન કરવાની જીદ ના કરવી જોઈએ અને આ કમ્યુનિકેશન બહુ પહેલા કરવાની જરૂરત હતી। આ બધા જ ઘાટ પહેલા જ ખોલી દેવાના હતા કે તમે કઈ બી ઘાટ ઉપર સ્નાન કરો તો પુણ્ય જે છે એ એક જ પ્રકારનું મળે છે। આ કમ્યુનિકેશન ક્યાં ને ક્યાંક આ પ્રશાસન કરવામાં નિષ્ફળ ગયું એ વાતમાં કોઈ બેમત નથી। જે કાલે રાત્રે જે ઘટના બની એ ઘટના જે બની ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સતત નજર રાખી રહ્યા છે। પ્રધાનમંત્રીએ ટ્વીટ બી કર્યું છે, દરેક પ્રકારની મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે અને એ દુઃખી છે એવું બી એમને કીધું છે। યોગી આદિત્યનાથ જે સીએમ છે, મુખ્યમંત્રી છે ઉત્તર પ્રદેશના, એમને બી બયાન આપ્યું છે કે અત્યધિક ભીડ થવાના કારણે આવું થયું છે। પ્રયાગરાજમાં જે બધી જ જે એન્ટ્રી પોઈન્ટ છે એ સીલ કરી દેવામાં આવી છે અને લોકોને એવી અપીલ કરવામાં આવી છે કે અત્યારે તમે ખમી જાઓ। કોઈ જે સ્પેશિયલ ટ્રેનો દોડવામાં આવી છે એમને ડાયવર્ટ કરી દેવામાં આવી છે એટલે વધારે ઘસારો ના થાય। મૌની અમાવસ્યાને લઈને બધા લોકો આજના દિવસે સ્નાન કરવાની જે જીદ કરી રહ્યા છે એવું ના કરવું જોઈએ। મહાકુંભ 26 ફરવરી સુધી ચાલવાનો છે અને આ દરમિયાન તમે ક્યારે બી સ્નાન કરો તો એટલું જ પુણ્ય મળે છે। એટલે લોકોને આજ અમે અપીલ કરી રહ્યા છે કે એક સાથે આવવાની જીદ ના કરો, એક જ જગ્યા આવવાની જીદ ના કરો અને અલગ અલગ જગ્યા પર ડાયવર્ટ થઈ જાઓ। અને પ્રશાસનને વિનંતી છે કે લોકો જે બહારથી આવી રહ્યા છે એમને પ્રયાગરાજના વિશે ખબર નથી એટલે દરેક એન્ટ્રી પોઈન્ટ ઉપર જે લોકો આવી રહ્યા છે એમને સમજાવો અને ત્યાંથી લોકોને ડાયવર્ટ કરો કે તમારે આ ઘાટ નજીક છે, તમે અહીંયા સ્નાન કરી લો, આ ઘાટ નજીક છે ત્યાં સાઈન કરી લો। બધા લોકોને એક સાથે છોડવામાં એક જ જગ્યા જે આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ખોટું પગલું ભરાયું, એના કારણે જ આવી અવ્યવસ્થાઓની સ્થિતિ સર્જાઈ છે। કાલ રાત્રે જે સ્થિતિ સર્જાઈ, અમારા સાથે ધર્મેશ વૈદ્ય છે, એમને પૂછીશું। ધર્મેશભાઈ, કાલ રાત્રે જે સ્થિતિ સર્જાઈ એ આપ ટૂંકમાં બતાવજો। ગત રાત્રે જ લગભગ 5 કરોડ શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ ગયા હતા અને એવા સંજોગોમાં આપણે એવું લાગતું હતું કે આજે લોકોનો પ્રવાહ અવિરત રહેશે તો કાલે મૌની અમાસે પરોઢીએ જે સ્નાન માટેની પડાપડી થશે એમાં કંઈક અજુગતું બનશે। ખરેખર હવે તંત્ર અને સરકાર જાગ્યું છે, એન્ટ્રી બંધ કરી છે। હવે જે અત્યારે પ્રાથમિક રીતે સરકાર અને તંત્રની એ પરીક્ષા શરૂ થઈ છે કે જે 10 કરોડ અત્યારે જે 10 કરોડ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓ છે એ કેમ સ્નાન કરીને પરત જાય। હવે અત્યારે જે તમામ સર જે ઘાટ છે એ ખોલી નાખવામાં આવ્યા છે। બોટો પણ એનડીઆરએફ સહિતનું પેટ્રોલિંગ શરૂ થઈ છે। થોડીક બોટો જે બંધ રાખવાનું કીધું તો એ બોટો પણ ચાલુ થઈ ગઈ છે। હવે જોવાનું એ છે
કે આ જે ભાગદોડવાળી ઘટના છે અને એ ઘટનામાં 14 મોતની તો હજી સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ 35 થી વધુ ઘાયલ છે. અહીંયા પણ અત્યારે કલ્પાંતભર્યા દ્રશ્યો પણ સર્જાયા છે. પરિવારજનો સૌ પોતપોતાનો સામાન ક્યાં છે એ ખબર નથી, પોતાનો વ્યક્તિ ક્યાં છે એ ખબર નથી, એની પણ શોધ શરૂ થઈ છે. પણ એક આયોજનનો જે કહે કે સારામાં સારો આયોજનનું મહાકુંભમાં એક સાથે લોકોનો પ્રવાહ એવો ઉમટ્યો કે મૌની અમાસે મુખ્ય સંગમ એટલે સંગમ નોઝ પાસે જ સ્નાન કરવું, આ એક અવિરત પ્રવાહને જો રોકી રાખ્યો હોત અને આપે જેમ કીધું કે કોઈ ગાઈડલાઈન પોલીસ તો હતી, પોલીસ ગમે ત્યારે પુલ બંધ કરે ને વીઆઈપી ની સેવા કરે એવું દેખાતું હતું. એને બદલે એક ગાઈડલાઈન કે ભાઈ તમારે ક્યાં નાવું છે તો 8 ઘાટ છે, આ ઘાટ ત્રણેય ત્રિવેણી સંગમના છે ને પવિત્રતા છે, આવું કોઈ સમજાવવાળું અહીં નહોતું. એને કારણે જે દેશભરમાંથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ આ ચારે દેશ રાજ્યોમાંથી ને દેશોમાંથી ને વિદેશમાંથી જે લોકો આવ્યા એક પ્રવાહની જેમ વળતા જ ગયા, જે તરફ જાય એ તરફ લોકો જતા હતા, કોઈ એનું મોનિટરિંગ નહોતું. અને હવે જે 25 કિલોમીટર પ્રયાગરાજથી બધું જ બંધ કર્યું છે એ પ્રતિબંધ કદાચ પહેલો કરી દીધો, કારણ કે 5 કરોડની કેપેસિટી હતી, 10 કરોડ આવી ગયા. હવે તમે કહો કે અત્યારે સાધુ સંતોના 5 કરોડની બી કેપેસિટીના હિસાબથી વ્યવસ્થાઓ નહોતી. નથી, બિલકુલ નથી, બિલકુલ નથી. આપણે જ્યારે લોકોના ફોન આવે ત્યારે આપણે એ જ કહેતા હતા, એક તો શાહી સ્નાન આવે તે દિવસ તો બિલકુલ આવવાનું ટાળો. શાહી સ્નાન સિવાય તમે મહાકુંભમાં પુણ્ય થાવ, સ્નાન કરો ત્રિવેણી સંગમમાં. અત્યારે જે માહિતી મળી રહી છે કે સાધુ સંતોએ જે પોતાની રવાડી સાથે એટલે જે વાજતે ગાજતે શાહી સ્નાન કરવાના હતા એ બંધ રાખ્યું હતું. હવે માત્ર સાદાઈથી લોકો નાહવા જઈ રહ્યા છે, કારણ કે મૌની અમાસનું મહત્વ અને મહાકુંભ આ બધે જ પૌરાણિક અને શાસ્ત્રોક્ત જે મહત્વ છે એ અનુરૂપ અત્યારે ચાલી રહ્યું છે. પરંતુ આયોજનમાં અત્યારે સરકાર અને તંત્ર હવે જે 10 કરોડ લોકો પ્રયાગરાજમાં છે એને કઈ રીતે સ્નાન કરીને બહાર નીકળે એની સુવિધા હવે વધારી છે. બિલકુલ, જે કામ પહેલા કરી દેવાનું હતું ને અમે અહીંયા 11 દિવસથી અમે એ જ કહી રહ્યા છે. જે ગુજરાતથી લોકો આવી રહ્યા છે એમને બી એ જ વિનંતી કરી રહ્યા છે કે દરેક વ્યક્તિ અહીંયા એક જ સ્થાન ઉપર અને એક જ તારીખે આવવાનું ના રાખો. 26 ફરવરી સુધીનું છે તો એ જ, બાકી અવ્યવસ્થાનો ભોગ બધાને બનવું જ પડશે. અને બીજી વાત એ કે જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા કોઈ સમજાવટ નથી. ઘણા બધા લોકો બિચારા ખૂબ મિસકમ્યુનિકેશનમાં અને ખૂબ કન્ફ્યુઝનમાં જીવી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાંથી લોકો હવે વિવિધ ભાષાઓના જે લોકો અહીંયા પહોંચી રહ્યા છે એમને કહેવું તો પડે ને કે તમારે કઈ જગ્યાએ જવું છે. લોકો જેમ એક પ્રવાહ ચાલી રહ્યો છે એ જ ભીડના સાથે ચાલતા 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 એ જ જગ્યાએ પહોંચી ગયા જે જગ્યાઓ ઉપર સંગમ નોઝ બનાવેલું હતું, જે જગ્યાઓ ઉપર બધું શાહી સ્નાન થવાનું હતું. અને આ જ કારણ છે કે આટલી અવ્યવસ્થાઓ થઈ ને સ્વાભાવિક છે કે 5 કરોડ લોકો એક સાથે એક નાનકડા શહેરમાં આવી જાય તો અવ્યવસ્થાઓ થવાની હતી. અને આજે તો 10 કરોડ લોકો છે અને જે એન્ટ્રી ગઈકાલેથી બંધ કરવાની હતી એ આજે રાત્રે બંધ કરવામાં આવી છે. તોય તમે છતાંય જુઓ કે જે ઘસારો છે કન્ટિન્યુ પબ્લિક આવી જ રહી છે. અમે વિચાર કરશો તો લગભગ 1 કરોડથી વધારે લોકોએ સ્નાન અત્યાર સુધી કરી લીધું છે. તમે બ્રિજ ઉપર બતાવવાની કોશિશ કરું છું, આ યમુના તમે ભીડ જોઈ શકો છો ઉપર. આ એકલા બ્રિજ ઉપર કેટલા પબ્લિક અત્યારે છે. 10 કરોડમાંથી 5 કરોડ લોકો સ્નાન કરીને પરત ના થઈ જાય ત્યાર સુધી આ ભીડ ઓછી નથી થવાની. લોકો સ્નાન કરીને પરત ના થઈ જાય ત્યાર સુધી આ ભીડ ઓછી નથી થવાની. એટલે 100 લોકો થઈ જાય અને પછી જ જયારે એક આંકડો ફિક્સ કરવો પડશે કે 5 કરોડની વ્યવસ્થાઓ તમારી પાસે છે તો 5 કરોડ લોકોને જ એન્ટ્રી થાય. એ એન્ટ્રી સિસ્ટમ નથી કે કેટલા કરોડ લોકોને જ એન્ટ્રી થાય, એ એન્ટ્રી સિસ્ટમ નથી કે કેટલા લોકો આવી રહ્યા છે અને કેટલા જઈ રહ્યા છે, ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાંથી જઈ રહ્યા છે. આવું ક્યાંય નથી. કોઈ નોંધણી નથી એવી કે ભાઈ તમે આવ્યા છો તો તમારી નોંધણી થઈ જાય કે તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો. એટલે આ એક અવ્યવસ્થાઓ છે, એના કારણે આ બધી વસ્તુઓ થઈ રહી છે અને આગામી સમયમાં ના થાય એના માટે સાવચેતી રાખી રહ્યા છે. હવે જોવાનું એ જ છે, પ્રાર્થના એ જ કરવાની છે કે આવી ફરી અવ્યવસ્થાઓ ના થાય, કોઈને જિંદગીનું નુકસાન ના થાય, કે લોકો અહીંયા પુણ્ય કમાવા આવી રહ્યા છે, દૂર દૂરથી આવી રહ્યા છે અને પછી આવી અવ્યવસ્થાઓનો ભોગ બને તો પછી એ સારું નથી. અને બીજું એ કે પોલીસને અને પ્રશાસનને સમજવું પડશે કે આ મહાકુંભ આમ જનતા માટે છે, ફક્ત વીવીઆઈપી માટે નથી. ફક્ત જે વીવીઆઈપી નો જે કલ્ચર કરીને રાખ્યું છે, અલગ અલગ એમના જે કાફલાઓ છે વીવીઆઈપી માટેની જે સેવામાં લાગી ગયા છે એ છોડીને પબ્લિકની સેવામાં આવવું પડશે. તમે પબ્લિકની સેવામાં ના આવો તો પછી આવી ઘટનાઓ ફરી બની શકે છે. આ જોવું ખૂબ અગત્યનું છે. હજુ બી પ્રશાસન જો સાંભળે તો હું કહેવા માંગુ છું કે અરેલ ઘાટ ઉપર જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર જે છે ઘણી બધી ગાડીઓ પાર્કિંગ કરેલી રાખી છે. એ આ યુપી પ્રશાસન અને પોલીસની જ ગાડીઓ છે. એ ગાડીઓ તમે હટાવો ત્યાંથી
તો સામાન્ય માણસની પબ્લિકની પાર્કિંગ તમે અહીંયાથી 10 કિલોમીટર દૂર રાખી છે, તો તમારી પાર્કિંગ ત્યાં એવી જગ્યા ઉપર રાખો જેથી શું થાય કે પબ્લિકને જવાનો રસ્તો મળે. તો આ બધી વ્યવસ્થાઓ જે છે એ બરાબર નથી અને એને બી હજી સુધાર કરવાની જરૂર છે. બીજું, ગુજરાતના માટે એક સમાચાર એવા સારા છે કે કોઈ બી ગુજરાતીને કોઈ થયું નથી. ગુજરાતથી આવવાવાળા બધા લોકો સુરક્ષિત છે. એ લોકો બધા જ અરેલ ઘાટને આજુબાજુ સ્નાન કરીને પરત થઈ રહ્યા છે. પણ જે લોકો હવે ત્યાંથી આવવા માંગે છે એ લોકોને કહેવા માંગુ છું કે તાત્કાલિક આવવાનો વિચાર ના કરતા અત્યારે 5 તારીખ સુધી થમી જાઓ. 5 તારીખને પછી તમે આવજો. આ ખાસ વિનંતી લોકોને કરવામાં આવી રહી છે. અને અમે પહેલા દિવસથી જ કહી રહ્યા છે કે ખૂબ વધારે પૂરતા પબ્લિક એક સાથે જો આવી જાય તો અવ્યવસ્થાઓ થવાનું સ્વાભાવિક છે. પણ પ્રશાસનની આ જવાબદારી છે કે એમને એટલા જ લોકોને અંદર એન્ટ્રી કરવી જોઈએ જેટલાની એ વ્યવસ્થા કરી શકે. પબ્લિક અહીંયા રોડ ઉપર સૂઈ જાય છે. ધર્મેશભાઈ, કાલ રાત્રે આપણે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો ભયાવહ હતા, ભયાનક હતા કે પબ્લિકની કેવી સ્થિતિ હતી. પ્રયાગરાજમાં ગઈકાલે રાત પડી જ નથી એવું લાગે છે સાહેબ. એ અવિરત પ્રવાહ આપણે જોયો અને આપણે જે લોકોની સ્થિતિ જોઈ તો જે રેનબસેરા છે એ તો કદાચ ઓછા હશે કે ફૂલ થઈ ગયા હશે. એટલે બાગેશ્વર ધામનો જે સમિયાણો છે એ સમિયાણો પણ પેક થઈ ગયો. પછી લોકો જે સંગમની રેતી ઉપર પોતાના બાળકો સાથે, પોતાના વડીલો સાથે આરામ કરતા હોય એવું જોવા મળતું હતું. અને આ બધું જોયા પછી એવું લાગતું હતું કે લોકોને પરોઢિયું થાય અને સંગમમાં ડૂબકી મારવી. એટલે લોકો સંગમની નજીક બહુ રહ્યા અને એમાં લોકોની એક માનસિકતા પણ હતી કે મુખ્ય સંગમ એટલે સંગમ નોઝ પાસે જ આપણે સ્નાન કરવું કે જ્યાં શાહી સવારી 5 વાગ્યાથી શરૂ થવાની હતી. એટલે લોકોને એક હતું કે ત્યાં ત્રિવેણી સંગમ થાય નાવું. આ એક મનમાં જે ઘૂસી ગયું હતું એ સૌથી મોટી આ વિપદા માટે ભારી છે. ગમે તે એક વસ્તુ તો બરાબર છે ધર્મેશભાઈ કે જેટલા તાદાદમાં 5 કરોડ પબ્લિક હોય તો એમને માટે રહેવાની ને એના માટે ચલો જમવાની તો વ્યવસ્થા એટલે થઈ રહી છે કે ઘણી સેવાભાવી સંસ્થાઓએ અહીંયા ભંડારા શરૂ કરી દીધા હતા. પણ ખાસ કરીને આ ઠંડીમાં રેન બસેરાની જરૂરિયાત બધા લોકોને ખૂટી છે. એમાં કોઈ બેમત નથી. મોટા મોટા પાંડાલ બનાવીને પબ્લિકને ત્યાં રહેવાની સુવિધા સરકારને આપવી જોઈતી હતી. આપની જ હું વાત કરું તો આપણે વાતચીત થઈ હતી 2 દિવસ અગાઉ. ગુજરાતનું પેવેલિયન બનાવ્યું છે, સારી વાત છે ગુજરાત માટે. પણ એ છે ને, ગુજરાતીઓ જ્યારે અત્યારે પ્રયાગરાજમાં પહોંચ્યા છે ત્યારે નજીકમાં આવા દરેક રાજ્યના એક કોમ્યુનિટી એક સેન્ટર જેવું જે કનેક્શન થઈ શકે એવું માહિતી ખાતાનું કે કોઈક રાખ્યું હોત તો આ લોકોને વધુ સુગમતા રહે. તમે જુઓ કે અરેલ ઘાટ ઉપર મોટે ભાગે ગુજરાતી આપણે જોવા મળ્યા. બનાસકાંઠા, ભાવનગર, અમદાવાદ, આ મુંબઈ, એટલે ગુજરાતીઓ તમે જુઓ તો એ હતા. અને ત્યાં જે છે જ્યાં આ બન્યું એ ઘટનામાં તમે જુઓ તો ઉત્તર ભારતના લોકો મોટે ભાગે એ બાજુ હતા. કારણ કે ત્રિવેણી સંગમ અહીંયા છે એવું એ લોકોના મનમાં એક ઘર કરી ગયું હતું કે ભાઈ 8 ઘાટ હોવા છતાં લોકો ત્યાં ગયા હતા. બીજી વાત આપણે વ્યવસ્થાની કરી તો સંતો મહંતો પોતે એકબીજાને મળવા જવાનું પણ છોડ્યું હતું. આપણે નિજાનંદ બાપુ ગોતરકાવાળાએ એમને કીધું કે પોતે એક જગ્યાએ મોરારી બાપુની કથામાં ગયા હતા, ત્યાંથી આવતા એને 8 કલાક થયા. આ બધા જ સમસ્યાઓને કારણે આયોજન તંત્ર જે અણાવડત છે એ દેખાય છે. આપણે જેમ કીધું 5 કરોડ તો 5 કરોડની જે વ્યવસ્થા હોવી જોઈએ એ દેખાણી નહીં. એને કારણે અને બીજું કલયુગનો આ છેલ્લો કુંભ મેળો એવું જે લોકોના મનમાં હતું એને કારણે લોકો આવી જ રહ્યા છે. આવવું જોઈએ. ધન્યતા સનાતની હિન્દુઓએ તો આ ફરજ પણ છે, પણ જે વ્યવસ્થા છે એનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. બિલકુલ આ વ્યવસ્થાઓનો અભાવ દીપિકા ચોક્કસથી છે. પણ એક સારી બાબત એ છે કે અત્યારે સ્થિતિઓ નિયંત્રણમાં છે. પ્રશાસન કાર્ય કરી રહ્યું છે. લોકોને સારવાર મળી રહી છે. જે લોકો ખોવાયા ગયા છે એમને ખોયા પાયા કેન્દ્રથી એમને બધી માહિતી મળી રહી છે. જે લોકોને ઈલાજ કરવાનો છે એ લોકોને ઈલાજ થઈ રહ્યો છે. ને પબ્લિક હવે આવી રહી છે, સ્નાન કરી રહી છે અને પરત ફરી રહી છે. ને હવે થોડોક પ્રશાસન જાગ્યું છે. વીવીઆઈપી કલ્ચર અને વીવીઆઈપીના સેવામાંથી પ્રશાસન બહાર આવી અને લોકોની સેવામાં આવ્યા છે એવું હાલ પૂરતું લાગી રહ્યું છે. જી બિલકુલ, એટલે કે પ્રશાસનનો અભાવ જે છે તે સતત વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આભાર સર જોડાયા તે બદલ. ગુજરાત ફર્સ્ટની ટીમ સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જે છે તે પ્રયાગરાજથી કરી રહી છે અને તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડવામાં આવી રહી છે. મહાકુંભના આ દ્રશ્યો છે કે જ્યાં ભીડ જે છે તે સતત વધી રહી છે.